ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે બનાસકાંઠાના પાલનપુરના ચડોતરમાં બનેલ નવીન બનાસ કમલમ ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું। તે બાદ કમલમ કાર્યાલયમાં જ વરસાદી પાણી જમીનમાં જ ઉતરે અને પાણીનો સંગ્રહ થાય તે માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરી સભાને સંબોધન કરી પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવાની અપીલ કરી હતી। બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમનું આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા લોકાર્પણ કરાયું અને જિલ્લાના લોકો અને કાર્યકર્તાઓ માટે ખુલ્લું મુકાયું હતું। જોકે બનાસ કમલમ કાર્યાલય ખાતે જળ સંચય અભિયાન કાર્યક્રમ અંતર્ગત સી.આર. પાટીલ દ્વારા બનાસ કમલમ કાર્યાલયનું વરસાદી પાણી વહી જતા અટકાવવા પાણી બચાવો યોજના અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરાયું હતું। જે બાદ સી.આર. પાટીલે જાહેર સભાને સંબોધન કરતા પાણીનું મહત્વ સમજાવતા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સામે આકરા પ્રહાર કર્યા હતા। તે બાદ પાટીલે કહ્યું કે મોદી સાહેબની કલ્પના હોય, અમિતભાઈ સાકાર કરતા હોય ત્યાં ગુજરાત પાછળ ન રહે। કાર્યાલય જોઈને તો કેબિનેટ મંત્રી અને મને પણ લાગ્યું કે અમારા કરતાં સારું કાર્યાલય બન્યું છે। કાર્ય કરવા માટે ક્યાં ભેગું થવું ત્યારે થાય કે કાર્યાલય મળજો। કાર્યાલયનું નિર્માણ સરસ થયું પણ એક દર્દ રહી ગયું કે ડિબેટમાં મને પૂછ્યું કે તમને હાર પસંદ નથી તો મેં કહ્યું કે મને હાર પણ પહેરવો પસંદ નથી। અમારો જન્મ જીતવા માટે થયો છે। લોકસભામાં ભૂલ થઈ પસ્તાવો થયો હશે પણ સંકલ્પ કરો કે આવી ભૂલ ન થાય। બીજી વાર કોઈ એરા ઘેરા નથ્થુ ઘેરા ન આવી જાય। વિધાનસભામાં અહીં એક અપક્ષ ઉમેદવાર બોલ્યા કે પાટીલનો પાવર ઉતારવાનો છે પણ મેં કહ્યું કે આ પાવર પાટીલનો નહીં પણ કાર્યકર્તાઓનો છે। તો બીજી વાર કોઈ પાવર ઉતારવાની વાત ન કરે। કાર્યાલયના ઉદ્ઘાટનની વાત આવી તો મેં કહ્યું કે મારા તો હવે દિવસો ગણાય છે, કલાકો ગણાય છે। કોઈ બીજો આવે તો કરાવજો પણ અહીંના પ્રમુખનો આગ્રહ હતો એટલે હું આવી ગયો। મોદી સાહેબે મને જળ વિભાગની જવાબદારી આપી છે તે મારી નથી પણ તમારી છે। આવનાર સમયમાં બનાસકાંઠામાં એક પણ ગામ કે ખેતર પાણી વગરનું ન રહે તે માટે આપણે સાથે મળી કરવાનું છે। મોદી સાહેબનું જે સપનું છે કે પાણી માટે વધારેમાં વધારે કામ કરે। દરેક જિલ્લામાં એમને 75 અમૃત તળાવ બનાવ્યા, સરદાર સરોવરની યોજના પૂરી કરી, નદીઓ જોડાવાનો પ્રકલ્પ પૂરો કરી, અનેક નદીઓ અને તળાવમાં પાણી નાખ્યું, અલગ અલગ બાર ડિઝાઇન બનાવી, ગામનું પાણી વહેતું અટકાવી, ગામની જમીનમાં ઉતારવાનું કામ કર્યું। તેમાં 7 લાખ સ્ટ્રક્ચર બનાવ્યા। વરસાદી પાણી તમે જમીનમાં ઉતારો તો તમને તેમાંથી બધા જ મિનરલ મળશે અને પાણીની તકલીફ નહીં રહે। મીઠું પાણી મળશે। એના ખેડૂતો એના ધારાસભ્યોને નામ લખાવો અને કહો કે અમને સ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરો તો એ પણ કરશે। બનાસકાંઠાના લોકોમાં પાણી છે અને વિસ્તારને પાણીદાર બનાવો। હું એ ડિઝાઇન બધા ધારાસભ્યોને મોકલીશ। જો અહીં જેસીબી હોત તો અહીં જ ખાડો ખોદી તેમને બતાવત। કાર્યાલયનો સદુપયોગ કરજો અને પાણીનો દુરુપયોગ થતો અટકાવો। લોકસભામાં એક ભૂલ થઈ છે, પસ્તાવો આવતો હશે પણ પસ્તાવાથી કઈ ન થાય। સંકલ્પ કરો કે બીજી વાર આવી ભૂલ ન થાય। બીજી વાર કોઈ હેરા ઘેરા નથ્થુ ઘેરા કોઈ આવી જાય। આજે તમારા દિલમાં દુખાવો તમને પણ થતો હશે, મને તો થાય પણ તમને પણ થતો હશે। અને એટલા માટે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલનો પાવર ઉતારો છે, એટલે હું અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલનો નથી, પાવર કાર્યકર્તાઓનો છે। અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ, એની તાકાત નથી કે પાવર ઉતારી શકે। આ તમારો પાવર છે, કોઈ ઉતારી શકે ભાઈ? તો બોલો ને એમ। બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ના કરે, એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કોઈ ઉતારી શકે? ના ઉતારી શકે। એટલે આજથી સંકલ્પબદ્ધ રહેજો। આવનારા દિવસમાં પાર્ટીને હજુ મજબૂત કરવાની છે। 5300 ગ્રામ પંચાયતના ઇલેક્શન આવશે। તમારા જિલ્લા પંચાયતનું ઇલેક્શન કદાચ આગળ પાછળ થાય, પરંતુ આ 5300 ગ્રામ પંચાયતનું ઇલેક્શન જીતવા માટેના પ્રયત્ન સાથે આપણે એમાં પણ આગળ વધી રહ્યા છે। જરૂરી નથી કે હું જ પ્રમુખ હોઉં, પણ કાર્યકર્તા તો છું જ અને ચોક્કસપણે એ જીત માટે પણ પૂરી તાકાત તમારી સાથે લગાવીને આખા ગુજરાતમાં ફરીથી ડંકો વગાડવાનો છે। મને હમણાં હું એક ડિબેટમાં હતો, મને ત્યાં પૂછ્યું કે તમને હારવાનું ગમતું નથી? તમને ખબર છે ને કે હું તો હાર પણ નથી પહેરતો। હાર જેમાં નામ છે હાર, એ હાર પણ નથી પહેરતો। પણ મેં એમને કહ્યું
કે અમારા કાર્યકર્તાઓ સાથે અમે સંકલ્પબદ્ધ છીએ. અમારો જન્મ જ જીતવા માટે થયો છે કે નહીં? એમણે બીજો પ્રશ્ન કર્યો કે હવે પ્રમુખ બદલાવાના, કોણ આવશે? મેં કીધું ભાજપનો કાર્યકર્તા જ આવશે. એમણે કહ્યું કે કેવું કામ કરશે? મેં કીધું મારા કરતાં સારું કરશે, કેમ કે કાર્યકર્તાઓ સાથે અમે બધા જ એના સપોર્ટમાં રહીશું, એટલે ખૂબ સારું કામ આવનારા નવા પ્રમુખ પણ કરશે. મિત્રો, લોકોની અપેક્ષા છે. મીડિયાવાળા ડિબેટમાં પ્રશ્ન પૂછે છે, એનું કારણ છે કે લોકોના મનમાં બી આ પ્રશ્ન છે, અને એટલા જ માટે મેં એને જવાબ આપ્યો કે અમારો જન્મ જીતવા માટે થયો છે. એવા સંકલ્પ સાથે જ્યારે કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે એને હરાવવા ક્યાંય કોઈ સંભવ જ નથી. આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે આદરણીય અમારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે આજે એને ખુલ્લું મૂક્યું છે. એની સાથે સાથે 2047માં ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર બને, ત્રીજી મહાસત્તા બને અને વિશ્વમિત્ર બને, એમાં કાર્યકરના અહીંયા આગળ જે કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય. તે બાબતનો આજે સંકલ્પ થયો છે. આદરણીય પાટીલ સાહેબે બે વસ્તુ કીધી છે, કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગર્ભમાં જલ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે, એ પ્રકારની વાત કરી છે. સી.આર. પાટીલ આડકતરી રીતે નામ લીધા વગર જ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પર નિશાન સાધતા જણાવ્યું કે લોકસભામાં હવે કોઈ એરાગેરા નથ્થુ ખેડાને ન જીતાડવા. વિધાનસભાની ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવાર કહેતા હતા કે પાટીલનો પાવર ઉતારવાનો છે. રાજ્યના મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. આજે એ વાતનો આનંદ છે કે પાટીલ સાહેબે બનાસ કમલમને ખુલ્લું મૂક્યું છે. પ્રધાનમંત્રીના સપનાને લઈ અહીંથી કાર્યકર્તાઓને આહવાન કર્યું છે, પાણીની મહત્વતા સમજાવી છે. બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયેલ બનાસ કમલમના લોકાર્પણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર રજનીશ પટેલ સહિત મંત્રી બળવંત રાજપૂત સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા.